જ્ઞાનનો ઓટલુમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો આજે આપણે ઇતિહાસના પાના ફેરવીને એક એવા જબરદસ્ત સમ્રાટની વાત કરવાના છીએ જેમણે સાચું કહું ને તો ભારતના નકશાને એક નવો જાકાર આપ્યો તો ચાલો તૈયાર થઈ જાઓ આ રોમાંચક સફર માટે તો આજે આપણે કોની વાત કરી રહ્યા છે આપણે વાત કરી રહ્યા છે ભારતના ઇતિહાસના એક સુવર્ણ પાનાની એક એવી ગાથા જે શૌર્ય બુદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલી છે આપણો આજનો વિષય છે ગુપ્ત વંશના મહાન શાસક સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો જેમને દુનિયા વિક્રમાદિત્યના નામથી ઓળખે છે તો આજે આપણે એમની આખી સફરને 5 ભાગમાં સમજીશું પહેલા એક નવા સમ્રાટનો ઉદય કેવી રીતે થયો પછી એમની સામે કયો મોટો પડકાર આવ્યો એના પછી એમની જબરદસ્ત રણનીતિ અને પછી એ શકારી વિક્રમાદિત્યનો વિજય અને છેલ્લે એ વિજયથી સામ્રાજ્ય કેવી રીતે સમૃદ્ધ બન્યું એ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી એક નવા સમ્રાટનો ઉદય એક એવા શાસકનો ઉદય જેણે એક નવા યુગના મંડાણ કર્યા જુઓ એમના પિતા મહાન સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજા પર એક બહુ મોટી જવાબદારી આવી પડી એમની પાસે એક વિશાળ સામ્રાજ્ય હતું પણ એમણે ખાલી એ વારસાને સાચવ્યો જ નહીં હો એમણે તો પોતાની બહાદુરીથી નવા વિજયો મેળવ્યા અને સામ્રાજ્યને હજી મોટું બનાવ્યું અને એટલે જ તો ઇતિહાસકારો એમને અમતા જ ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક નથી કહેતા પણ એમની આ પ્રતિભાની અસલી પરીક્ષા તો હવે થવાની હતી કેમ કે એક બહુ મોટો પડકાર એમની સામે આવીને ઊભો હતો તો ચાલો હવે વાર્તાના બીજા ભાગમાં જઈએ એ પડકાર કયો હતો જે ચંદ્રગુપ્તની રાહ જોતો હતો એ હતા શક ક્ષત્રપ વંશ એક બહુ જ શક્તિશાળી દુશ્મન હવે સમજો ગુપ્ત સામ્રાજ્યની પશ્ચિમ સરહદ પર જ આ શક ક્ષત્રપોનું રાજ્ય હતું અને આ કોઈ સામાન્ય દુશ્મન ન હતા આ તો વિદેશી મૂળના શાસકો હતા જેમણે પશ્ચિમ ભારતના જે સમૃદ્ધ વ્યાપારના રસ્તા હતા ને એના પર કબજો જમાવી રાખ્યો હતો હવે આ તો ગુપ્ત સામ્રાજ્ય માટે સીધો ખતરો હતો બરાબર ને અને વાત ખાલી એટલી જ નહોતી જરા વિચારો 300 વર્ષ આ કોઈ નવો દુશ્મન નહોતો શક ક્ષત્રપો લગભગ 300 વર્ષથી પશ્ચિમ ભારતમાં અડિંગો જમાવીને બેઠા હતા એમના મૂળ કેટલા ઊંડા હશે આવા જૂના અને મજબૂત શાસનને હરાવવું એ તો લગભગ અશક્ય જ લાગે નહીં તો સવાલ એ છે કે આ અશક્ય લાગતા કામને ચંદ્રગુપ્તે પાર કેવી રીતે પાડ્યું વેલ એનો જવાબ છે એમની માસ્ટર સ્ટ્રેટેજીમાં ચાલો આપણા ત્રીજા ભાગમાં એમની આ જબરદસ્ત યોજનાને સમજીએ જુઓ ચંદ્રગુપ્તે કોઈ ઉતાવળ ન કરી સીધો હુમલો નહીં એમણે એક બહુ જ સ્માર્ટ પ્લાન બનાવ્યો 2 બાજુથી કામ કર્યું પહેલું કૂચનીતિ એટલે કે લગ્ન સંબંધો બાંધીને બીજા શક્તિશાળી રાજ્યોને પોતાના મિત્ર બનાવ્યા અને બીજું સૈન્ય બળ આ નવા મિત્રોની મદદ લઈને પોતાની સેનાને એકદમ મજબૂત બનાવી દીધી આ ખાલી લગ્ન નહોતા દોસ્તો આ તો રાજકીય માસ્ટર સ્ટ્રોક હતા આનાથી થયું શું દુશ્મનોને ઘેરવા માટે જરૂરી સપોર્ટ અને સૈન્ય બંને મળી ગયું આ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે દિમાગ અને તાકાત ભેગા મળીને જીત અપાવે છે હવે અહીં એક મજાનો સવાલ છે આપ સૌને શું લાગે છે ચંદ્રગુપ્તની સ્ટ્રેટેજીમાં વધારે તમદાર શું હતું એમના ડિપ્લોમેટિક લગ્ન સંબંધો કે પછી એમની મજબૂત આર્મી તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ આપણો ચોથો ભાગ શકારી વિક્રમાદિત્યનો એ ઐતિહાસિક વિજય જ્યારે બધી તૈયારીઓ પાક્કી થઈ ગઈ ત્યારે ચંદ્રગુપ્તે ગુજરાત પર હુમલો કર્યો અને શું થયું શક ક્ષત્રપ વંશના 300 વર્ષ જૂના શાસનનો ખાત્મો બોલાવી દીધો આ ખાલી એક યુદ્ધનો અંત નહોતો આ તો એક નવા જમાનાની શરૂઆત હતી આ જબરદસ્ત જીતની યાદમાં ચંદ્રગુપ્તે એક બિરુદ ધારણ કર્યું શકારી શકારીનો મતલબ શું શકોનો દુશ્મન શકોનો નાશ કરનાર અને આ બિરુદ એમના પરાક્રમની કાયમી નિશાની બની ગયું અને આ જીત પછી જ એમને બીજું એક નામ મળ્યું જેનાથી આપણે સૌ એમને ઓળખીએ છીએ વિક્રમાદિત્ય જેનો મતલબ થાય છે પરાક્રમનો સૂર્ય વાહ શું નામ છે અને આ નામ આજે પણ આપણા ઇતિહાસમાં ગૌરવથી લેવાય છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આ જીત ખાલી રાજકીય નહોતી દોસ્તો આ તો એક આર્થિક ક્રાંતિની ચાવી હતી
તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર જઈએ અને જોઈએ કે આ જીતથી સામ્રાજ્યમાં પૈસાનો વરસાદ કેવી રીતે થયો. આ જીત તો જાણે લોટરી લાગવા જેવી હતી. ગુપ્ત સામ્રાજ્યને શું મળ્યું? ગુજરાત અને સૌરાષ્ટ્રના માલામાલ પ્રદેશો, ભૃગુ કચ્છ એટલે કે આજનું ભરૂચ અને સ્તંભતીર્થ એટલે કે ખંભાત, આ બધા ધમધમતા પોર્ટ્સ એમના હાથમાં આવી ગયા. પરિણામ, દરિયાઈ વેપારમાં જબરજસ્ત તેજી આવી અને ગુપ્ત રાજાઓ અઢળક સંપત્તિના માલિક બની ગયા. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આ જીત ખાલી તલવારની નહોતી, તિજોરીનું પણ હતી. આ એક જ સ્ટ્રેટેજિક જીતે ગુપ્ત સામ્રાજ્ય માટે સમૃદ્ધિના દરવાજા ખોલી નાખ્યા. અને આ જ પૈસો, આ જ સમૃદ્ધિ હતી જેણે ગુપ્તકાળને ભારતના ઇતિહાસનું ગોલ્ડન એજ એટલે કે સુવર્ણયુગ બનાવ્યો. અને જતાં જતાં એક સવાલ તમારા માટે મૂકીને જાઉં છું, જરા વિચારજો. જો ચંદ્રગુપ્ત આ શક-ક્ષત્રપોને હરાવીને આ દરિયાઈ બંદરો પર કબજો ન કરી શક્યા હોત, તો શું ગુપ્ત સામ્રાજ્યનો ઇતિહાસ આટલો ભવ્ય હોત? શું એ સુવર્ણયુગ ક્યારે આવ્યો હોત? તો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની આ શાનદાર ગાથામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો તમને ઇતિહાસને આ રીતે સરળતાથી સમજવાની મજા આવી હોય તો અમારી ચેનલ જ્ઞાનનો ઓટલોને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, એક ખાસ વાત, જો તમને સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં પણ મળી જશે. તો ચાલો ફરી મળીશું એક નવા અને આવા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ.